ગુડ મોર્નિંગ ગાઈઝ. તો આજે આપણે ફરી વખત યુટ્યુબ ચેનલમાં ભેગા થયા છીએ. આજે આપણે એક રિવિઝન લેક્ચર રાખેલો છે કે જે વેવ ઓપ્ટિક્સ આપણે સ્ટડી કરેલું છે, બરાબર છે. આ વેવ ઓપ્ટિક્સ જે છે એ નોર્મલી ઓપ્ટિક્સ જે છે એને બે પાર્ટમાં આપણે ડિવાઈડ કરી શકીએ, જે તમને ખ્યાલ આવશે. ઓપ્ટિક્સ જે છે પહેલાં તો એકદમ બેઝિક લેવલનું ઓપ્ટિક્સ, જેને આપણે કહીએ જિયોમેટ્રિકલ ઓપ્ટિક્સ, અને બીજું ઓપ્ટિક્સ જેનું નામ આપણે આપ્યું છે વેવ ઓપ્ટિક્સ. વેવ ઓપ્ટિક્સ આપણે સ્ટડી કરી લીધેલું છે. વેવ ઓપ્ટિક્સમાં ફરી વખત યાદ કરાવી દઉં શું જોયું હતું કે વેવ ઓપ્ટિક્સની અંદર આપણે જે છે એ ડિફ્રેક્શન, ઇન્ટરફિયરન્સ, સુપરપોઝિશન પ્રિન્સિપલ્સ અને આ ડિફ્રેક્શન અને ઇન્ટરફિયરન્સની જે કંઈ ફ્રિન્જીસ આપણને મળતી હતી, ઝોન પ્લેટ, આ બધી જ વસ્તુ જે છે એ આપણે વેવ ઓપ્ટિક્સની અંદર જોયું, બરાબર છે. અને હવે આ ચેપ્ટર એટલે કે જિયોમેટ્રિકલ ઓપ્ટિક્સ, બરાબર. આ ચેપ્ટર એટલે કે જિયોમેટ્રિકલ ઓપ્ટિક્સ. અને આ જિયોમેટ્રિકલ ઓપ્ટિક્સ એટલે શું છે બેઝિકલી? તો કે જિયોમેટ્રિકલ ઓપ્ટિક્સ એટલે કે એકદમ ફંડામેન્ટલ લેવલનું ઓપ્ટિક્સ, કે જ્યાંથી ઓપ્ટિક્સની શરૂઆત થાય, બેઝિક પ્રિન્સિપલ્સ જે સ્ટડી કરવામાં આવતા હોય, બરાબર છે. આ બધી જ વસ્તુ આવશે જિયોમેટ્રિકલ ઓપ્ટિક્સની અંદર આવશે. તો બેઝિક પ્રિન્સિપલ એટલે કે ઓપ્ટિક્સ, તો કે ઓપ્ટિક્સ એટલે શું? પહેલાં તો એ વસ્તુ ઓપ્ટિક્સ એટલે કે સ્ટડી ઓફ લાઇટ, કે જેની અંદર લાઇટનો સ્ટડી કરવામાં આવતો હોય, બરાબર. એ ઓપ્ટિક્સને એને આપણે ઓપ્ટિક્સ કહેશું, બરાબર છે. ઓકે, સો ઇન ધીસ there are two kind of optics. One is a geometrical optics and second one is a wave optics, બરાબર છે. geometrical optics ની અંદર શું આવે છે? તો કે rectilinear propagation of light, law of reflection, law of refractions, આ બધી જ વસ્તુ આપણે geometrical optics ની અંદર સ્ટડી કરવાનું છે. અને wave optics તો આપણે diffraction, interference and all that things. ઓકે, સો આ લેક્ચર જે છે આ એક રિવિઝન લેક્ચર છે, અને આ લેક્ચર જે છે એ FY BSc સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર સ્ટડી કરતા FY BSc અને એના ફિઝિક્સના સ્ટુડન્ટ્સ માટે છે. ખાસ સર્વોદય કોલેજના સ્ટુડન્ટ્સ માટે આ વિડીયો લેક્ચર જે છે આપણે અરેન્જ કરેલો છે, બટ બીજા કોઈ પણ જે છે એ આ ઓબ્ઝર્વ કરી શકે અને શીખી શકે છે. બટ આની અંદર આપણે થોડી હાઇલાઇટ્સ જોવાના છે, એના માટે બેઝિક્સ થોડું ઘણું તમારી પાસે જો હશે તો આ વિડીયો લેક્ચર સમજવો એકદમ ઇઝી રહેશે. ઓકે, તો ઓપ્ટિક્સની આપણે શરૂઆત કરી, બરાબર છે. જિયોમેટ્રિકલ ઓપ્ટિક્સ આપણે સ્ટડી કરવાનું છે. જિયોમેટ્રિકલ ઓપ્ટિક્સની અંદર આપણે શું સ્ટડી કરવાનું છે? તો કે હાઇલાઇટ ઓન ફાઇન્ડિંગ ઓન બ્રાઇટ પાથ, એટલે કે ભાઈ પાથ કેવો હશે? લાઇટ જે છે બરાબર એક પોઈન્ટથી બીજી પોઈન્ટ ઉપર ટ્રાવેલ થાય છે, તો કઈ રીતે ટ્રાવેલ થાય છે? આના કોઈક નોર્મ્સ હશે ખરા? યસ, આના પણ કંઈક નિયમો હોય છે, બરાબર. કે લાઇટ જે છે એ કેવો પાથ ચૂઝ કરશે, બરાબર છે. યસ, ઇટ ડિપેન્ડ્સ ઓન ટાઈમ ઓર નોટ. યસ, તો એ પણ આપણે ડિસ્કસ કરીશું. સ્પેશિયલી યુઝફુલ ફોર ધ સ્ટડીંગ ધ ઓપ્ટિકલ બિહેવિયર ઓફ ધ સિસ્ટમ. કોઈ પણ તમારી પાસે ઓપ્ટિકલ સિસ્ટમ છે તો એ કઈ રીતે બિહેવ કરે છે એ પણ આપણે સ્ટડી કરવાનું છે. ઓકે, વેવ ઓપ્ટિક્સનું ડિસ્કશન થઈ ગયું છે, સો એ સ્કીપ કરું છું. ઓકે, ગુડ. તો આપણી પાસે જે છે એ માઇન 3 રૂલ છે, બરાબર. 3 નિયમો જે છે, બરાબર, જે ઓપ્ટિક્સ રિલેટેડ છે. એમાં ફર્સ્ટ જે છે રેક્ટિલિનિયર પ્રોપોગેશન ઓફ લાઇટ. ફર્સ્ટ રેક્ટિલિનિયર પ્રોપોગેશન ઓફ light, and second the law of reflection. Second the law of reflection, and third the law of refraction of light. તો નોર્મલી આ વસ્તુને આપણો ખ્યાલ તો છે જ, બટ અહીંયા સ્ટડી કરવાનો મિનિંગ શું છે? તો કે અહીંયા આપણે આ 3 રૂલ જે છે એને કમ્બાઈન કરીને આપણે એક નવો રૂલ બનાવ્યો, ફર્મેટ પ્રિન્સિપલ્સ, બરાબર. અને આ ફર્મેટ પ્રિન્સિપલ થ્રુ આપણે આ ત્રણેય જે છે એને પ્રૂવ કરવાનું છે. ભાઈ ખરેખર આ વસ્તુ સાચી છે? લાઇટ જે છે અથવા તો આ જે ઓપ્ટિકમાં આપણે વાત કરીએ છીએ, બરાબર, કે લાઇટ વેવ જે છે એનું પ્રોપોગેશન રેક્ટિલિનિયર થાય છે, યસ ઓર નોટ. એન્ડ ધેન રિફ્લેક્શનના લો જે છે આપણે સ્ટડી કરેલા છે, I = R આપણને મળતું, બરાબર. તો આ વસ્તુ સાચી છે? કઈ રીતે સાચી છે અને એનું પ્રૂફ શું છે એ આપણે જોવાનું છે. એન્ડ ધેન ધ લો ઓફ રિફ્રેક્શન. રિફ્રેક્શનમાં આપણે શું વાત કરતા? તો કે રિફ્રેક્શનમાં આપણે
એક રેરર મીડિયમ ટુ ડેન્સર મીડિયમમાં જો લાઇટ વેવ જતું હોય તો શું થશે તો કે એના લંબ તરફ એ ત્રાસુ થાય છે, બરાબર, ઇટ બેન્ડ્સ ટુવર્ડ્સ ધી લંબ. અને અથવા તો એ ડેન્સર ટુ રેરર જતો હશે તો કે એ લંબથી દૂર તરફ જે છે એ શું થાય છે, ત્રાસુ થવાનું છે. તો આ વસ્તુ જે છે આપણે પ્રૂફ સાથે જોવી છે. ઓકે, તો બીજી વસ્તુ, જો આ ત્રણેયને કમ્બાઈન કરવામાં આવે, બરાબર, તો એને આપણે કહીશું ફર્મેટ પ્રિન્સિપલ. ફર્મેટ પ્રિન્સિપલ જો આપણે જોવા જઈએ તો સૌથી ફર્સ્ટ જે છે એ આપણે ફર્મેટ પ્રિન્સિપલ ઓફ લીસ્ટ ટાઈમ આવશે. શું આવશે? ફર્મેટ પ્રિન્સિપલ ઓફ લીસ્ટ ટાઈમ. ફર્મેટ પ્રિન્સિપલ ઓફ લીસ્ટ ટાઈમ શું કહે છે તો કે લાઇટ જે છે એ ઓલવેઝ એવો પાથ જે છે એ ચૂઝ કરશે કે જેની અંદર શું થશે તો કે ફોર એક્ઝામ્પલ આપણી પાસે આ પોઈન્ટ એ છે, બરાબર, અને અહીંયા પોઈન્ટ બી છે. જો લાઇટ જે છે એને પોઈન્ટ એ થી લઈને પોઈન્ટ બી સુધી જવું હશે તો એ કયા પાથ ઉપરથી જશે? ભાઈ અહીંયાથી જશે? નો. અહીંયાથી જશે નહીં. અહીંયાથી જશે? નો. અહીંયાથી પણ નહીં જાય. લાઇટ જે છે એ એવું પાથ સિલેક્ટ કરશે કે જેની અંદર એ ઓછામાં ઓછો ટ્રાવેલિંગ ટાઈમ લે. ઓછામાં ઓછા ટ્રાવેલિંગ ટાઈમથી એ જો મૂવ થઈ શકતી હોય, એટલે કે ઓછામાં ઓછો ટાઈમ આ જ લેશે. કારણ કે એકદમ જો બીજી વસ્તુ કે આ પ્રોસેસની અંદર સ્પીડ ઓફ લાઇટ કેવી હોય? કોન્સ્ટન્ટ હોય છે. ઓકે, તો શું થશે? અહીંયાથી લઈને અહીંયા સુધી એને આ સ્ટ્રેટ લાઇનમાં જો એને ટ્રાવેલ કરવું હશે તો એ સૌથી ઓછા ટાઈમમાં એ ટ્રાવેલ થઈ શકે એમ છે. ઓકે, તો આ છે ફર્મેટ પ્રિન્સિપલ ઓફ લીસ્ટ ટાઈમ. જો બાય વર્ડ જોવું હોય તો શું કહી શકે? અ લાઇટ રે ઇઝ પાસિંગ ફ્રોમ one point to another point through set of media by any number of reflections or refractions. Select a path along which the time taken is least or minimum. એટલે કે જો લાઇટ રે જે છે એ કોઈ એવા જ પાથ ઉપરથી પાસ થશે કે જેની અંદર જે ટાઈમ જે લે છે ટ્રાવેલ થવાનો એ ટાઈમ કેવો લે? એકદમ ઓછો, એટલે કે મિનિમમ ટાઈમ લે, બરાબર. બીજી વખત લાઇટ રે ઇઝ પાસિંગ ફ્રોમ વન પોઈન્ટ ટુ અનધર પોઈન્ટ થ્રુ ધ સેટ ઓફ મીડિયા by any number of reflection or refraction. Select a path along which the time is taken least or minimum. તો આ ફર્મેટ પ્રિન્સિપલ છે. ફર્મેટ પ્રિન્સિપલ ગુજરાતીમાં કહીએ તો એવું કહેવા માંગે છે કે ભાઈ લાઇટ જે છે એ ઓલવેઝ એવા પાથ ઉપરથી પાસ થાય કે જેમાં કદાચ ભલે રિફ્લેક્શન કે રિફ્રેક્શન થતું હોય તો પણ આ પ્રોસેસ થઈને ઓછામાં ઓછો ટાઈમ લે એવા જ પાથ ઉપરથી લાઇટ પસાર થશે. બટ સમ કેસીસ ઇટ ઓબ્ઝર્વ થાય કે અમુક કેસીસમાં એવું ઓબ્ઝર્વ થયેલું છે કે લાઇટ જે છે, બરાબર, એ કેવો પાથ સિલેક્ટ કરે છે કે મેક્સિમમ ટાઈમ લે એવો પાથ ફોલો કરે છે. અમુક જગ્યાએ એવું પણ ઓબ્ઝર્વ થયેલું છે કે લાઇટ જે છે એ એવો પાથ સિલેક્ટ કરે કે જેની અંદર એ મેક્સિમમ ટાઈમ લે. તો અહીંયા આપણે મિનિમમ લખ્યું, તો આ વસ્તુ ખોટી પડે છે. તો એના માટે આપણે આ ડેફિનેશનને થોડીક ચેન્જ કરવી છે. આ ડેફિનેશન ચેન્જ કરીને આપણે શું લઈ આવવું છે? અહીંયા લિસ્ટ ઓફ મિનિમમ છે ને ત્યાં મિનિમમ ઓર મેક્સિમમ કરી દઈએ આપણે. મિનિમમ ઓર મેક્સિમમ એટલે આપણે ફરી પાછો નિયમ બનાવવો હોય તો આપણે એવો નિયમ બનાવી શકીએ. અ લાઇટ રે ઇઝ પાસિંગ ફ્રોમ વન પોઈન્ટ ટુ અનધર પોઈન્ટ through set of media by any number of reflection or refraction. Select the path along which the time taken minimum or maximum. બરાબર. તો શું થશે? આ મિનિમમ ઓર મેક્સિમમ માટે ફિઝિક્સમાં એક વર્ડ યુઝ થાય છે, બરાબર છે, એ વર્ડ તમને યાદ હશે. તો આ વર્ડ જે છે, બરાબર, આપણે નવો એક વર્ડ જે છે એ એક્સ્ટ્રીમમ વર્ડ યુઝ કરવો છે, બરાબર, કે એક્સ્ટ્રીમમ એ વર્ડ એના માટે યુઝ થાય છે જેમાં મિનિમમ અથવા તો તમે મેક્સિમમ બને કહી શકો. ઓકે, તો આપણે જે છે એ ડેફિનેશન જે છે એ ચેન્જ કરી દેવી છે. ડેફિનેશન ચેન્જ કરીને ફર્મેટ પ્રિન્સિપલ ફોર એક્સ્ટ્રીમમ પાથની ડેફિનેશન જો આપતા હોય તો ફર્મેટ પ્રિન્સિપલ ફોર એક્સ્ટ્રીમમ પાથની ડેફિનેશન અહીંયા છે. અ લાઇટ રે ઇઝ પાસિંગ ફ્રોમ વન પોઈન્ટ ટુ અનધર પોઈન્ટ થ્રુ અ સેટ ઓફ મીડિયા બાય એની નંબર ઓફ રિફ્લેક્શન ઓર રિફ્રેક્શન. સિલેક્ટ અ પાથ ફોર વિચ ધ ટાઈમ ટેકન ઇઝ આઇધર મેક્સિમમ ઓર મિનિમમ. બરાબર, આઇધર મેક્સિમમ ઓર મિનિમમ. ના મેક્સિમમ ઓર મિનિમમ માટે તમે એક્સ્ટ્રીમમ વર્ડ પણ યુઝ કરી શકો ખરા. ઓકે, તો અહીંયા એનું પ્રૂફ આપેલું છે. ફોર એક્ઝામ્પલ, સપોઝ ds is the small distance traveled by the light between point A and point B and v is the velocity. and then જો બીજી વસ્તુ અહીંયા આપણે વેલોસિટી ઓફ લાઇટ c નથી લેતા, બરાબર,
લાઇટની વેલોસિટી જે છે બરાબર એ તમને ખ્યાલ છે કે ભાઈ સ્પીડ ઓફ લાઇટ જે છે એ 3 × 10⁸ મીટર પર સેકન્ડ હોય, બટ વેક્યુમની અંદર કઈ જગ્યાએ વેક્યુમની અંદર જ્યારે એ કોઈ મીડિયામાંથી પસાર થતું હોય બરાબર ત્યારે એની વેલોસિટી જે છે આપણે v લઈએ છીએ. માઇનર એવો ચેન્જીસ આવતો હોય છે બટ ત્યારે આપણે એની વેલોસિટી v લઈએ છીએ અને એનું રિલેશન પણ તમને ખ્યાલ હશે μ c/v બરાબર. μ c/v એનું રિલેશન છે. μ c/v આપણે કહીએ એટલે શું થવાનું છે? μ શું થવાનું છે તો કે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ પર્ટિક્યુલર મીડિયમ. ઓકે, તો આપણે જે છે આ વસ્તુ ડિસ્કસ કરી કે ભાઈ યસ, તો આપણે જે છે બરાબર આ ડિસ્કશન કરીએ છીએ કે μ c/v બરાબર. μ c/v ત્યાં μ જે છે એ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ મીડિયા થવાનું છે, અને c ઇઝ ધ સ્પીડ ઓફ લાઇટ ઇન અ વેક્યુમ, એન્ડ v ઇઝ સ્પીડ ઓફ લાઇટ ઇન મીડિયા. ઓકે, સો ધેટ આપણે શું કીધું તો કે લાઇટ ક્યાંથી ક્યાં સુધી ટ્રાવેલ થાય છે? પોઈન્ટ a થી લઈને પોઈન્ટ b, એટલે ઇન્ટિગ્રેશન ઓવર a ટુ b ઇન્ટુ ds/v. ds એટલે શું થયું? ds એટલે કે ડિસ્ટન્સ થયું. ડિસ્ટન્સ અને અપોન વેલોસિટી. ડિસ્ટન્સ અપોન વેલોસિટી એટલે શું થાય? ડિસ્ટન્સ અપોન વેલોસિટી એટલે શું થવાનું છે? ટાઈમ થવાનું છે. ડિસ્ટન્સ અપોન વેલોસિટી, ધેટ મીન્સ ઇટ્સ અ ટાઈમ. અને આ ટાઈમ કેટલો લેવાનું છે? કાં તો મિનિમમ કાં તો મેક્સિમમ. સો ઇન્ટિગ્રેશન ઓવર a ટુ b ds/v ઇઝ ઇક્વલ્સ ટુ આપણે શું મૂકીશું? મેક્સિમમ ઓર મિનિમમ. ઇક્વેશનમાં વેલ્યુ મૂકી દો. કોની વેલ્યુ મૂકી દેવી છે? તો કે અહીંયાથી v ની વેલ્યુ મૂકી દો. v ની વેલ્યુ શું થવાની છે? તો કે v ઇઝ ઇક્વલ્સ ટુ c/μ થવાનું છે. વેલ્યુ મૂકી દીધી અને ds એઝ ઇટ ઇઝ રહેવા દીધું, તો આપણી પાસે નવું ઇક્વેશન બની જાય છે. ઓકે, યસ, આપણી પાસે નવું ઇક્વેશન બની જાય છે અને આ ઇક્વેશન જે છે ઇન્ટિગ્રેશન ઓવર a ટુ b μ ઇન્ટુ ds ઇઝ ઇક્વલ્સ ટુ મિનિમમ ઓર મેક્સિમમ ઓર યુ કેન સે એક્સ્ટ્રીમમ. બરાબર છે. તો આ જે છે એ આપણે ફોર્મેટ પ્રિન્સિપલ જે છે એના માટેનું આ ઇક્વેશન ડિરાઈવ કર્યું, જેની અંદર આપણે આને અથવા તો આ ઇક્વેશન જે છે એને ફોર્મેટ પ્રિન્સિપલ ઓફ લિસ્ટ કાઉન્ટ ઇક્વેશન પણ તમે કહી શકો. હવે આ ના હેલ્પ થ્રુ બરાબર આ જે ફોર્મેટ પ્રિન્સિપલ જે છે એના હેલ્પ થ્રુ આપણે અલગ અલગ બીજા 3 નોર્મ્સ જે છે એ ડિરાઈવ કરવા છે. જોઈએ, જસ્ટ વેઇટ. યસ, ઓકે, તો આની હેલ્પ થ્રુ આપણે અલગ અલગ બીજા 3 ઇક્વેશન્સ 3 થિયરી જોઈ છે. અને આ 3 થિયરીની અંદર શું છે તો કે ફર્સ્ટ આપણે પ્રૂવ કરવું છે રેક્ટિલિનિયર પ્રોપગેશન ઓફ લાઇટ, એન્ડ સેકન્ડ લો ઓફ રિફ્લેક્શન, અને થર્ડ લો ઓફ રિફ્રેક્શન. ઓકે, ગુડ. તો ફર્સ્ટ લો એવું કહે છે કે ભાઈ રેક્ટિલિનિયર પ્રોપગેશન ઓફ લાઇટ જે આપણે જોઈ લીધું બરાબર, કે ભાઈ લાઇટ જે છે એ સ્ટ્રેટ પાથ ફોલો કરે છે. અને પછી જે હવે આપણે ડિસ્કશન કરવું છે એ લો ઓફ રિફ્લેક્શન છે બરાબર. રિફ્લેક્શન એટલે શું તો કે જ્યારે કોઈ એક મીડિયમ છે, ફોર એક્ઝામ્પલ ધીસ મીડિયમ બરાબર, આ મીડિયમ છે, જ્યારે આ મીડિયમ ઉપર કોઈ એક રે ઇન્સિડન્સ થાય છે બરાબર, જ્યારે કોઈ આ મીડિયમ ઉપર રે ઇન્સિડન્સ થાય છે ત્યારે હવે આ શું થવાનું છે? અહીંયાથી રે જે છે કાં તો રિફ્લેક્ટ થઈ શકે, કાં તો રિફ્રેક્ટ થઈ શકે, અને અધરવાઇઝ એ ટ્રાન્સમિટ થશે. ઓકે, તો એના માટે શું છે તો કે જ્યારે રે આના ઉપર ઇન્સિડન્સ થાય છે ત્યારે આ પ્લેન જે છે, આ પ્લેન બરાબર, આ એટલે કે આ મીડિયમનું જે પ્લેન જે છે એને આપણે એક લંબ ડ્રો કરવો પડશે. એટલે આમાંથી એક લંબ આપણે એટલે કે બહારની સાઈડ તમારી સાઈડ આવે એવો એક લંબ ડ્રો કરી લેશું. ઓકે, તો હવે શું થશે તો કે જે પોઈન્ટ ઉપર આપણે ઇન્સિડન્સ કરી છે ત્યાંથી એક લંબ ડ્રો કરેલો છે. હવે આના ઉપર જો રિફ્લેક્શન થતું હશે તો અહીંયાથી જે લાઇટ ઇન્સિડન્સ થઈ છે એ લાઇટ એટલા જ એંગલથી શું થવાનું છે? હવે રિફ્લેક્ટ થવાની છે બરાબર છે. નોર્મલી મિરરમાં આપણે આ પ્રોસેસ જોતા હોઈએ છીએ બરાબર. ઓકે, તો આ લો ઓફ રિફ્લેક્શન શું છે તો કે I ઇઝ ઇક્વલ્સ ટુ R. સેમ મીડિયમમાં એનું જ રે પરત ફરશે બરાબર, ત્યારે I એટલે કે ઇન્સિડન્સ એંગલ અને R ઇઝ ઇક્વલ્સ ટુ રિફ્લેક્ટેડ એંગલ, અને I ઇઝ ઇક્વલ્સ ટુ R થવું જોઈએ. આ વસ્તુ આપણે પ્રૂવ કરવાની છે. તો થિયરીમાં આપણે ડિટેલ્સમાં જતા નથી, બટ આ વસ્તુ જે છે ઇન કેસ સપોઝ તમને કોઈ પણ આમાં ટોપિક્સમાં ડાઉટ હોય તો નીચે તમે કમેન્ટ બોક્સમાં જે છે એ તમે તમારું જે કંઈ ઇસ્યુ જે છે એ તમે લખી શકો છો. આઈ વિલ ગીવ યુ સમ એક્સપ્લેનેશન.
તો આમાં ઓપ્ટિકલ પાથ જે છે બરાબર એનું કેલ્ક્યુલેશન કરી અને આપણે ડિરાઈવ કરી શકીએ છીએ I = R બરાબર I = R જે અહીંયા જે છે I = R આપણે જે છે ડિરાઈવ કરી શકીએ છીએ બટ I = R એટલે શું થવાનું છે I = incidence angle and R = reflected angle and then law of refraction of from Fermat principle હવે લો ઓફ રિફ્રેક્શન જો રિફ્રેક્શન એટલે શું તો કે આપણે ડિસ્કસ કર્યું રિફ્રેક્શન એટલે જ્યારે લાઇટ રે કોઈ એક મીડિયમમાં એન્ટર થાય છે અને આ મીડિયમ એટલે શું તો કે પહેલા મીડિયમનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ અલગ છે જ્યારે બીજા મીડિયમમાં જશે એટલે એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ પણ અલગ હશે જો આ રેરર ટુ ડેન્સર એટલે કે પહેલું મીડિયમ જે છે એ રેરર છે રેરર એટલે કે પાતળું છે અને બીજું ડેન્સર એટલે કે ઘટ છે જ્યારે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જશે ત્યારે એ શું થશે તો કે એ લંબથી દૂરની તરફ એ થોડુંક બેન્ડ થાય છે બરાબર આ બેન્ડ કેટલા એંગલથી થાય છે દેટ વી ડોન્ટ નો બટ હવે આ વસ્તુ જે છે આપણે પ્રૂવ કરવી છે કે ભાઈ આ એંગલ કેટલો હશે અથવા તો આ કોના ઉપર ડિપેન્ડન્ટ છે બરાબર તો આ થિયરી જે છે આપણે જોવાની છે આમાં પણ હું કેલ્ક્યુલેશન ઉપર નથી જતો જસ્ટ એક્સપ્લેનેશન આપી દઉં છું આપણે ઓવરઓલ શું ફાઇન્ડ આઉટ કરવું છે તો કે ઓવરઓલ એક ઇક્વેશન આપણે ફાઇન્ડ આઉટ કરીએ છીએ અને આ ઇક્વેશન શું છે તો કે sin I upon sin R sin I એટલે કે એંગલ ઓફ ઇન્સિડન્સ એન્ડ sin R એટલે કે એંગલ ઓફ રિફ્રેક્શન બરાબર એટલે આ R જો આપણને મળી જશે આ R આપણને મળી જાય તો આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ કેટલા એંગલે રિફ્રેક્ટ થવાનું છે okay so sin I = sin R is equals to μ2 upon μ1 μ2 એટલે કે બીજા મીડિયમનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ અને μ1 is equals to પહેલા મીડિયમનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ જો તમારે આ sin R ફાઇન્ડ કરવું હોય તો તમે sin R ને સબ્જેક્ટ બનાવી શકો sin R is equals to તમે લખી શકો ભાઈ sin R જે છે સામેની બાજુ જતું રહેશે તો sin I into μ1 upon μ2 તમે આવું ઇક્વેશન બનાવી શકો અને તમને કેટલા એંગલે રિફ્રેક્ટ થાય છે આ વસ્તુ મળી જાય બટ એના માટે તમારી પાસે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ હોવો જરૂરી છે ઓકે દેન કાર્ડિનલ પોઈન્ટ જો હવે કાર્ડિનલ પોઈન્ટ શું છે એ જોઈએ હવે કાર્ડિનલ પોઈન્ટ જે છે જે રીતે આપણે 10th અને 12th માં જે લોઝ ઓફ રિફ્લેક્શન અને રિફ્રેક્શનની હેલ્પ થ્રુ લેન્સ સિસ્ટમ બરાબર અથવા તો મિરરનું જે ફોર્મ્યુલાઝ તમે જોતા મિરરની અંદર કઈ રીતે રિફ્લેક્શન થતું હોય રિફ્રેક્શન અથવા તો ક્લિયરલી કહીએ તો તમે ફોકલ પોઈન્ટ ઉપર જો તમે ઓબ્જેક્ટ રાખેલો હોય તો એનું ઇમેજ ક્યાં મળશે અથવા તો ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ ઉપર ઇમેજ રાખેલું હોય તો એનું જે છે ઇમેજ ક્યાં મળશે આ બધી વસ્તુનું ડિસ્કશન કરતા ત્યારે એક વસ્તુ તમે ઓબ્ઝર્વ કરતા આ એક વસ્તુ તમે જે છે એ એક્સેપ્ટ કરીને ચાલતા કે ભાઈ આપણો લેન્સ જે છે બરાબર અથવા તો આપણો મિરર જે છે એ એકદમ પાતળો છે આવું ઓબ્ઝર્વ કરીને આપણે ચાલતા બરાબર છે બટ ક્યારેક એવું બને કે તમારી પાસે એક કરતાં વધારે ઓપ્ટિકલ સિસ્ટમ હોય બરાબર અથવા તો લેન્સીસ જે છે એ બે કરતાં વધારે હોય અથવા તો જાડો લેન્સીસ હોય ત્યારે શું થશે જ્યારે તમે આ વસ્તુ જોતા ને ત્યારે આપણે રિફ્રેક્શન ફિનોમિના જે છે ને એ આપણે એમાં ઇન્ક્લુડ નહોતો કર્યો ફોર એક્ઝામ્પલ મારી પાસે આટલો જાડો મારી પાસે સપોઝ લેન્સ છે તો હવે શું થશે જ્યારે અહીંયાથી ઇન્સિડન્સ કરીશ આ પહેલી સરફેસમાં ઇન્સિડન્સ કરીશ પછી એ બેન્ડ થશે અને બીજી સરફેસમાંથી નીકળશે ત્યારે એનો જે પાથ ડિફરન્સ જે છે એ ચેન્જ થઈ જશે બરાબર ઓપ્ટિકલ પાથ ડિફરન્સ પણ ચેન્જ થશે અને જીઓમેટ્રિકલ પાથ પણ ચેન્જ થશે એના થ્રુ શું થશે તો કે એક્ઝેક્ટલી તમે જે કેલ્ક્યુલેશન કરો છો અને એ જ્યાં તમને ઇમેજ મળવું જોઈએ ત્યાં એકચ્યુઅલ ઇમેજ મળશે નહીં તો ત્યાં ચેન્જ થાય છે તો આ વસ્તુ જે છે બરાબર એને નલિફાઈ કરવા માટે આપણે એક નવી થિયરી જે છે